અમરેલીમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। અમરેલી નગરપાલિકાના વિવિધ 5 વોર્ડના રહીશોએ ઘર આંગણે અનેકવિધ સેવાઓનો લાભ મેળવ્યો। રાજ્ય સરકારની 53 જેટલી યોજનાઓ અને વિવિધ સેવાઓ માટેની આનુષંગિક સુવિધાઓનો એક સ્થળ પર એક સાથે લાભ। અમરેલીમાં આજરોજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વ્યવસાય, રહેઠાણ નજીકના વિસ્તારોમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના 10મા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે। આ કડીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જયસિંહપરા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સેવાઓ એક છત નીચે આપવામાં આવી હતી। અમરેલી શહેરના લાભાર્થીઓને આધાર કાર્ડ નોંધણી, આધાર કાર્ડમાં સુધારો, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું કે સુધારો કરવો, KYC, કુંવરબાઈનું મામેરું, ફ્રેશિપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, PM જય યોજના, ઉંમરનો દાખલો, જન્મ અને મરણના પ્રમાણપત્રો, આધાર કાર્ડ સાથે બેંક ખાતાનું જોડાણ, જનધન યોજના અન્વયે બેંક ખાતું ખોલાવવાની કામગીરી વગેરે જેવી સરકારની અનેકવિધ સુવિધાઓનો લાભ એક છત નીચે આપવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન વિવિધ વોર્ડના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લઈ અને વિવિધ કચેરીઓમાં થતા કામોને એક છત નીચે લાભ મેળવ્યો હતો। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા। અમરેલીના જયસિંહપરા વિસ્તારમાં રહું છું। મારું નામ અજય ગોરધનભાઈ અજાણી છે। હું અમારા છોકરાના આધાર કાર્ડના અપડેટ માટે આવ્યો હતો અને આજના સેવા સેતુ કાર્યક્રમની અંદર આ કાર્ય અમારે છે ને વધીને 1 કલાકની અંદર થઈ ગયું। જ્યારે અમે નગરપાલિકા સેવા સદનમાં જઈએ છીએ ત્યારે લગભગ બહુ ટ્રાફિક હોય છે અને ટ્રાફિકના હિસાબે અમારું કામ વિલંબ થાય છે અને અમારા સમય બરબાદ થાય છે। એના કરતાં આ કાર્યક્રમ છે ને જે અમારા જયસિંહપરા વિસ્તારમાં ગોઠવાનો અને અમારા જયસિંહપરા વિસ્તારના ભાઈઓને સરળતાથી, સહેલાઈથી અને ઓછા સમયમાં આ કાર્યક્રમ થઈ જાય અને આવા આધાર કાર્ડના અપડેટ છે, રેશનિંગ કાર્ડના અપડેટ છે, એ બધું થઈ જાય એના માટેનું નગરપાલિકા, અમારા નગરસેવકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ હીરાબેન પરમાર। મારી છોકરાનું આધાર કાર્ડ કાઢવા આવી હતી, મારું કામ તાત્કાલિક થઈ ગયું।